નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રીતિ. શરૂઆતમાં વાત કરીશું હવે તો ખેડૂતો પર મહેર કરો. તો ઓગસ્ટ મહિનો વરસાદ વગર કોરો નીકળ્યો. આખા મહિનામાં 4 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. તો આજે હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં જળ સંકટના વાદળો. ચોમાસાની 85 દિવસની વરસાદી ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યમાં 70% વિસ્તારમાં હજુ પણ વરસાદની અછત છે. સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ સૌથી ગંભીર છે. મગફળી અને કપાસના પાક પર વરસાદની અછતનો ખતરો વર્તાઈ રહ્યો છે. તો લગભગ 70% એવો વિસ્તાર છે ગુજરાતનો કે જ્યાં વરસાદની અછત છે. વાત કરીએ આ ઓગસ્ટ મહિનાની, તો ચાલુ મહિનો વરસાદ વગર કોરો રહ્યો છે. આખા મહિનામાં 4 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જો કે આજે હળવા વરસાદી ઝાપટાની આગાહી છે. પરંતુ વાત કરીએ ઓગસ્ટની, તો ઓગસ્ટ જાણે કોરો નીકળ્યો હોય તેવી સ્થિતિ રાજ્ય માટે જોવા મળી છે. કારણ કે રાજ્યભરમાં લગભગ 70% પણ વધુ એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદની અછત છે. વાત કરીએ સૌરાષ્ટ્રની, તો ત્યાં સૌથી ગંભીર સ્થિતિ છે. મગફળી અને કપાસના જે પાક છે તેની પર પણ ક્યાંક સંકટ મંડરાઈ રહ્યું હોય તેમ પણ કહી શકાય. વરસાદની અછતનો ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે. તો 34માંથી 17 જિલ્લામાં વરસાદની ઘટ છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ ઘટ દ્વારકા, પોરબંદર, કચ્છ અને ઓછા વરસાદની પ્રભાવિત લગભગ 73 તાલુકામાં સિઝનનો 50% વરસાદ પણ નથી નોંધાયો. તો 70થી વધુ તાલુકામાં 85%થી વધુ વરસાદ વરસી ગયો છે. સરેરાશ 75% વરસાદમાંથી 60% વરસાદ જુલાઈમાં થયો છે. કેટલીક જગ્યાએ એક સાથે વરસાદ પડી ગયા બાદ બ્રેક મારતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ છે અને દ્વારકામાં સૌથી વધુ 87% વરસાદની ઘટ છે. વાત કરીએ પોરબંદરની કે જ્યાં 70% વરસાદની ઘટ છે. જામનગરમાં 56%, કચ્છમાં 55% વરસાદની ઘટ, દાહોદ અને અરવલ્લીમાં 39% વરસાદની ઘટ છે. સાબરકાંઠામાં 36%, ગીર સોમનાથમાં 34%, જૂનાગઢમાં 31%, રાજકોટમાં 27% વરસાદની ઘટ, તો વડોદરામાં 23% અને છોટા ઉદેપુરમાં 21% વરસાદની ઘટ છે. વાત કરીએ ગાંધીનગરની અને બનાસકાંઠાની, જ્યાં 18% વરસાદની ઘટ છે. મહેસાણામાં 17%, પાટણમાં 6%, પંચમહાલમાં સૌથી ઓછી 2% વરસાદની ઘટ છે. તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ ઘટ જોવા મળી છે. વાત કરીએ ક્યાં કેટલા ટકા વરસાદ થયો છે, તો લગભગ કચ્છમાં 29.29% છે. ઉત્તર ગુજરાતમાં 56.23% છે. ત્યારે વાત કરીએ કેટલા ટકા વરસાદની ઘટ પર, તો એમાં ખાસ તો મધ્ય ગુજરાત છે કે જ્યાં 74.88%, સૌરાષ્ટ્રમાં 56%, દક્ષિણ ગુજરાતમાં 103.31% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો લગભગ 34માંથી 17 એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની ઘટ છે. એટલે કે કહી શકાય કે 70% એવા વિસ્તારો છે રાજ્યભરના કે જ્યાં વરસાદની ઘટ વર્તાય છે. સૌથી ગંભીર સ્થિતિ સૌરાષ્ટ્રની છે, ત્યાં સૌથી ઓછો વરસાદ છે. તેમાં પણ વાત કરીએ દ્વારકાની, દ્વારકામાં પણ સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે. તો કચ્છ છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, ત્યાં વરસાદની સૌથી વધુ ઘટ જોવા મળી છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં ઓછા વરસાદથી આ જે વિસ્તારો છે જે પ્રભાવિત થયા છે. તો કચ્છમાં ચાલુ વર્ષે ચોમાસું ખેંચાતા વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદી આંકડા અને અલનીનોના ડેટાના વિશ્લેષણ મુજબ અલનીનોની અસર કચ્છમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને લખપત, અબડાસા અને નખત્રાણા જેવા વિસ્તારોમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી છે. ચાલુ વર્ષે અબડાસામાં માત્ર 47 અને લખપતમાં લગભગ 75 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે રાપરમાં 364 મીમી વરસાદ પડ્યો છે. નિષ્ણાંતોના મતે અલનીનોના કારણે પણ કચ્છમાં વરસાદી સિસ્ટમ નબળી પડતી હોવાથી દુષ્કાળની સ્થિતિનું જોખમ વધે છે. અલનીનો એટલે હંમેશા દુષ્કાળ નહીં, અને ખાસ કરીને કચ્છમાં તો દરેક વખતે નહીં. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના લાંબા ગાળાના આંકડા આ વાતને સ્પષ્ટ રીતે દર્શાવે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદ ઓછો પણ છે અને અનિયમિત પણ છે.
કચ્છ મૂળભૂત રીતે સેમી એરિડ અથવા તો એરિડ પ્રદેશ તરીકે ઓળખાય છે. અલ નીનોને દુષ્કાળની આગાહી તરીકે નહીં પરંતુ ચેતવણીનો સંકેત તરીકે જોવો જોઈએ. હવે વાત કરીશું દારૂ પાર્ટી બની જીવલેણ. તો ભાવનગર દારૂકાંડ મામલે તપાસ તેજ. 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. કોર્ટ દ્વારા તમામ 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉ ઝડપાયેલા 14 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જ્યારે એસએમસીએ વધુ 13 આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કર્યા હતા. તો વધુ જે 13 આરોપીઓ ઝડપાયા છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એસએમસીએ 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. તેમાં 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ પહેલા પણ 14 જેટલા આરોપીઓ ઝડપાયા છે અને અન્ય 13 જેટલા આરોપીઓ તેમને પણ રિમાન્ડની માંગણી કરવામાં આવી અને લગભગ 10 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગરનો ઝેરી દારૂકાંડનો મામલો. એસએમસીની ખાતાકીય તપાસને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. 6 કલાકથી વધુ ચાલી ખાતાકીય તપાસ. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની પૂછપરછ કરવામાં આવી. એસએમસી વડા ગગનદીપ દ્વારા કરાઈ પૂછપરછ. એસએમસી વડા ગગનદીપ ગંભીરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું. તપાસ આગળ વધશે તેમ માહિતી આપીશું તેમ કહ્યું. ખાતાકીય તપાસના સવાલ સામે જણાવ્યું છે કે તેમણે કામ ચાલે છે. તપાસ અંગે વધુ માહિતી આપવાનું તેમણે ટાળ્યું હતું. કોઈ નવી માહિતી હશે તો તપાસ કેટલા અધિકારીઓની તપાસ આજે થઈ? તમને ઇન્ટરનલ છે ને હમણાં નહીં કહી શકું. કંઈ હશે તો તમે અત્યારે પ્રેસ નોટ આપ્યો ને તમારાને, જેટલા ગુનાની પ્રોગ્રેસ હશે કંઈ પણ હશે હું કહીશ. તો ભાવનગર દારૂકાંડની તપાસ માટે એસએમસીની 16 ટીમ મેદાને છે. દારૂકાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના રાજગઢના આનંદ છાંડીની મહત્વની ભૂમિકા સામે આવી છે. ઝેરી દારૂ બનાવવા માટેનું કેમિકલ આનંદ છાંડી મારફતે આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આનંદ છાંડીને ઉજ્જૈનથી ગુજરાત લાવવામાં આવ્યો છે. તો ગુજરાત ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તપાસ કરવામાં આવી રહી છે. મેથેનોલ અને અન્ય કેમિકલ ક્યાંથી આવ્યા, કોના મારફતે પહોંચ્યા તેની તપાસ. ઝેરી દારૂની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા આરોપીઓની શોધખોળ પણ તેજ થઈ ગઈ છે. કેમિકલ યુક્ત દારૂ જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં ટ્રેસિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ઝેરી દારૂના રો મટીરિયલના સોર્સ અને ટ્રાન્સપોર્ટરો સુધી પહોંચવા માટે તપાસ શરૂ છે. અરવિંદ ઉર્ફે પાંડે, સંજય, નીતિન, કિશોર ઉર્ફે પોચો સહિતના આરોપીઓની સપ્લાય ચેઇનમાં મહત્વની ભૂમિકા હોય તે સામે આવ્યું છે. તો એસએમસીની પણ અહીં વાત કરીએ તો 16 ટીમ મેદાને છે. દારૂકાંડમાં વધુ જેટલા 13 આરોપીઓની ધરપકડ, અને મેં પહેલા વાત કરી તો 14 આરોપી ઝડપાયા હતા અને અન્ય 13 જેટલા આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજગઢના આનંદ છાંડીની મહત્વની ભૂમિકા સામે આવી છે, જેને ઉજ્જૈનથી ઝડપી પાડવામાં આવ્યો છે અને ગુજરાત લાવવામાં આવ્યો છે. હજુ પણ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે, કારણ કે આ ચેઇન ક્યાં સુધી પહોંચેલી હતી, ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને જે પણ ઝેરી દારૂ છે તેમાં શું શું એડ કરવામાં આવતું. તો આ તમામ વસ્તુની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. તો ભાવનગર દારૂકાંડ મામલે તપાસની એસએમસીએ ખાતાકીય તપાસનો આરંભ કર્યો છે. એસએમસી દ્વારા 5 થી વધુ રાજ્યમાં તપાસનો ધમધમાટ. દેશના 5 થી વધુ રાજ્યમાં 15 થી વધુ ટીમો તપાસ ચલાવી રહી છે. અન્ય જિલ્લામાં 3 ટીમો, જ્યારે ભાવનગર જિલ્લામાં એસએમસીની 8 ટીમો દ્વારા તપાસ કરાઈ રહી છે. એસએમસીને મળી રહેલા ઇનપુટના આધારે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે. મેથેનોલ તેમજ અન્ય મટીરિયલ રાજ્ય અને રાજ્ય બહારથી લાવવામાં આવતું હતું તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ભાવનગરમાં ચકચારી ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત બાદ તંત્રમાં દોડધામ મચી ગયું છે. સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અત્યાર સુધી થયેલા મોત, સારવાર હેઠળના દર્દીઓ અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. કુલ 63 દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા, જેમાંથી 48 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે એક દર્દી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નીમુબેન બાંભણિયાએ હોસ્પિટલની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના બંધ વિભાગોને તાત્કાલિક શરૂ કરવા જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ઝેરી દારૂકાંડ બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ઘટના જ્યારે બની ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજીસ્ટ હતા. અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજીસ્ટ પણ આપણે બોલાવી લીધા છે અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મીટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે. ભેળસેળયુક્ત એલ્કોહોલની જે ઘટના બની હતી અને એમાં આજે 6ઠ્ઠો દિવસ છે. ટોટલ 44 દર્દીઓ એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં સરટી હોસ્પિટલ અને ભાવનગરના બીજા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. 44 પૈકી 30 દર્દીઓનો ડિસ્ચાર્જ થઈ ગયો છે. એક દર્દી અત્યારે પલ્સ હોસ્પિટલમાં છે અને આ પણ સ્ટેબલ છે અને ટોટલ 13 દર્દીની ડેથ થઈ છે. રાજકોટમાં એસઓજીની કાર્યવાહીથી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જામકંડોરણા રોડ પર એસઓજીની ટીમે રેડ પાડી 964 ગ્રામ ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક શખ્સ અને 2 મહિલાઓ ઝડપાયા છે. 48,200નો ગાંજો સહિત 5,98,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંજો બોટાદના ગઢડાના સાજિદ ઉર્ફે ભીખો પાસેથી લાવ્યાની કબૂલાત કરી છે. ગાંજાના સપ્લાયર સાજિદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાનો ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ આજે થઈ શકે છે સજાનું એલાન. કોર્ટ આજે આરોપીઓને સજા સંભળાવી શકે તેવી શક્યતાઓ છે. કોર્ટે તમામ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આપણે જણાવી દઈએ, વર્ષ 2024માં નવરાત્રીના બીજા નોરતે આ અમાનુષી ઘટના બની હતી. સરકારી વકીલોએ કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરી હતી અને કેસમાં 45 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા મજબૂત સાબિત થયા હતા. તો ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે સજા સંભળાવવામાં આવી શકે છે. આજે થઈ શકે છે સજાનું એલાન, જેમાં વાત કરીએ તો સીસીટીવી અને ફોરેન્સિક પુરાવા પણ મજબૂત સાબિત થયા હતા. જાણકારી મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. હાર્દિક, ચકચારી ઘટના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ આજે સજાનું એલાન થઈ શકે છે, જાણકારી શું? બિલકુલથી જો સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો 2024માં નવરાત્રી ચાલતી હતી અને બીજા નોરતે જે છે તે એક સગીરા જે છે તે ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠી હતી. આ દરમિયાન 5 જેટલા શખ્સો આવ્યા હતા અને તેમના દ્વારા એક બાદ એક જે છે તે સગીરા સાથે જે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા. ભારે જહેમત ઉઠાવીને લાંબા સમય બાદ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા તાંદલજા વિસ્તારમાંથી આ 5 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ જે કેસ છે તેનું હિયરિંગ જે છે તે ચાલતું હતું. ત્યારે આખરે જે કોર્ટ છે તેમના દ્વારા જે 5 આરોપીઓ છે તેમને ગુનેગાર સાબિત કરવામાં આવ્યા છે, દોષિત જાહેર જે છે તે કરવામાં આવ્યા છે. અને આજે 25 તારીખ છે એટલે કે આજની જે અત્યારે 11 વાગ્યાની આસપાસ જે છે તે કોર્ટની જે પ્રક્રિયા છે તે શરૂ થશે અને ત્યારબાદ જે તમામ આરોપીઓ છે તેમને સજા જે છે તે સંભળાવવામાં આવશે.
ઉલ્લેખનીય બાબત છે કે તમામ જે આરોપીઓ છે તેઓ પોતે નિર્દોષ હોવાનું જે છે તે રટન કરતા હતા, પરંતુ જે ફોરેન્સિક પુરાવા અને સીસીટીવી ફૂટેજ જે છે તે તમામ આરોપીઓને દોષિત સાબિત કરવા માટે ખૂબ જ મજબૂત સાબિત થયા હતા. અને જે મુખ્ય સરકારી વકીલ છે અનિલ દેસાઈ, તેમની સાથે સાથે સરકાર દ્વારા 2 મુખ્ય જે વકીલ જે છે સ્પેશિયલ કેસમાં તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 3 વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને આખરે આજે આ તમામ આરોપીઓને સજા સંભળાવવામાં આવશે. બિલકુલ હાર્દિક આભાર આપનું જાણકારી માટે. ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે જે દોષિતો છે તેમને સજાનું એલાન થઈ શકે છે. આજે તેમને સજા મળી શકે છે. કોર્ટ આજે આરોપીઓને સજા સંભળાવે તેવી શક્યતાઓ. આપને જણાવી દઈએ, વર્ષ 2024માં નવરાત્રીના બીજા દિવસે આ ઘટના બની હતી, જેમાં 5 જેટલા લોકો દ્વારા એક જે યુવતી છે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વાત કરીશું હવે તો ખેડૂતો પર મહેર કરો. રાજકોટ જિલ્લામાં વરસાદની ઘટ. રાજકોટ ન્યારા ગામે વરસાદની ઘટથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. વરસાદ ન પડતા મગફળીનો પાક કાઢી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વરસાદ ન પડવાથી મગફળીનો પાક ફેલ થઈ ગયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને ખેડૂતો પોતાની મગફળી છે તે કાઢવા માટે મજબૂર બન્યા છે. વરસાદની ઘટ અને તેના કારણે જગતનો તાત હેરાન પરેશાન છે. અહીં ન્યારા ગામના જે ખેડૂતો છે તે પોતાની વેદના ઠાલવી રહ્યા છે. મગફળીના પાકને જે વરસાદની જરૂરત છે તે વરસાદ નથી પડી રહ્યો. આ વિશે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. હાર્દિક, વાત કરીએ, જે વરસાદની જરૂરિયાત છે તે વરસાદ નથી પડી રહ્યો. ખેડૂતો પણ ક્યાંક પોતાનો પાક કાઢી નાખવા માટે મજબૂર બન્યા છે. શું કહી રહ્યા છે ખેડૂતો? ચોક્કસથી પ્રીતિ, આ વખતે રાજકોટ જિલ્લામાં ઓછો વરસાદ છે અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે જે છે ખેડૂતોની હાલત વધારે કફોડી બની ગઈ છે. આપણને હું આ ખેતરના દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે આ જે ખેતર છે, આ ખેતરમાં અત્યારે જે પાક લહેરાવો જોઈએ એમની બદલે અત્યારે આ પાક ખેતર છે તે ખાલી જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, અત્યારે જે ખેડૂતો છે તે પોતાના ઊભા પાક ઉપર અત્યારે જે ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. જે અહીંયા મગફળીનો પાક વાવ્યો હતો તે અત્યારે ખેડૂતો કાઢી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકો છો, ઊભા પાક ઉપર જે છે તે ટ્રેક્ટર ફરી વળ્યું છે. તો બીજી તરફ ખેડૂતો છે તે પણ ઓછા વરસાદના કારણે અત્યારે જે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને આ વખતે પડધરી તાલુકાના ન્યારા ગામમાં જે વરસાદ છે તે પ્રમાણમાં ઓછો વરસ્યો છે અને અત્યારે ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કેમ કે આવતા દિવસોમાં તહેવારો પણ આવી રહ્યા છે અને એવા સમયે જે છે તેમની આર્થિક મુશ્કેલી વધી શકે છે. હાલ આપણી સાથે ગામના ખેડૂતો છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, કેવી પરિસ્થિતિ છે અને અત્યારે અહીંયા ટ્રેક્ટર શા માટે હલાવવામાં આવી રહ્યું? ભાઈ, વરસાદ દર વર્ષ કરતા 90% વરસાદની ખાધ છે. અમારી માંગ એવી છે કે સરકાર આમાં કાંઈક અમને સહાયરૂપ બને. દર વર્ષે વરસાદ થતો હોય એટલો વરસાદ થયો નથી. એક વરસાદ 3 થી 4 ઇંચ જો વરસાદ થયો, એક ફેરે વરસાદમાં આપણું કાંઈ ટૂંકમાં વરે નહીં. અમારી માંગ એવી છે કે સરકાર આમાં કાંઈક ખેડૂતને સહકાર આપે અને પોષણક્ષમ ટૂંકમાં ભાવ મળી રહે, એવી અમારી માંગ છે. ચોક્કસથી અત્યારે તમારા ખેતરમાં તમે ટ્રેક્ટર ફેરવી રહ્યા છો. ટ્રેક્ટર જે છે હાલી રહ્યું છે, કારણ શું છે ભાઈ? ટ્રેક્ટર શા માટે? વરસાદની અછતના હિસાબે મગફળી થઈ નથી, એટલે મગફળીને હે ને રાપલી નાખવાની થઈ અને એના હિસાબે આ બિયારણ અને બધો હે ને ખર્ચ માથે પડ્યો અને મગફળીને ખેડી નાખવી પડી. ઊભો પાક બગડતા હે ને વરસાદના અભાવે મગફળી હે ને પૂરેપૂરી નિષ્ફળ ગઈ. ચોક્કસથી કેટલો ખર્ચો થતો હોય છે જ્યારે જે બિયારણનું વાવેતર હોય છે અને એની પાછળ કેટલી તકલીફો પડતી હોય? 15 થી 17 હજારનો સાહેબ ખર્ચો થાય. આમાં 3500 રૂપિયાનું મણ દાણા લઈને વાવ્યા હતા, 1700 થી 1800 રૂપિયાનું ખાતર નાખ્યું હતું આમાં, બરાબર. હવે પાક આખો નિષ્ફળ જ ગયો ને ટ્રેક્ટર ચલાવીને કાઢી નાખી મગફળી. આશા તો સાહેબ એમાં મોટી હતી અમારે, પછી માયલું કઈ થયું નહીં વરસાદના અભાવના કારણે. બહુ તકલીફ છે, શું કરવાનું હવે? પાછું કઈ પાછળ થાય એમ નથી, પાણી જ નથી તો પાછળ શું થવાનું ગયો. ચોક્કસથી તમારા ગામમાં જે છે કેટલાક ખેડૂતોને ત્યાં પ્રસંગ પણ આવવાના હશે. શું પરિસ્થિતિ થતી હોય છે આવતા દિવસોમાં? જન્માષ્ટમી સહિતના જે તહેવારો પણ આવી રહ્યા છે સાહેબ, એમાં એવું છે કે પ્રસંગ માથે આવે એટલે ખર્ચા કાઢવા. અત્યારે છોકરાઓના ભણતર એટલા ઊંચા થઈ ગયા, આ બધું ભેગું ક્યાંથી કરવું? એટલે સર જન્માષ્ટમીનો તહેવાર આવશે, હા, જન્માષ્ટમીનો તહેવાર આવે, ક્યાંથી પૈસા કાઢવા? પછી આ મજૂરો હોય
એને ખાવા દેવાનું. અત્યારે અમારે તો હાવ ધોરું થઈ ગયું સાહેબ. ચિંતા એટલે ફૂલે ફૂલ એમ થાય કે આ ક્યાંક વહી ગયા આગા પાછા થઈને. નો આવે સાહેબ, નીંદર જ નથી આવતી રાતે. આ જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે રાત્રે નીંદર નથી આવતી, કેમ કે તેમને જે ખેત પાક વાવ્યો હતો જેમાંથી તેમને આખા વર્ષની જે કમાણીની આશા હતી તે જ ખેત પાક ઉપર અત્યારે જે છે એ ટ્રેક્ટર ફેરવી દેવું પડી રહ્યું છે. ખાસ કરીને આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા ટ્રેક્ટર છે તે ફરી રહ્યું છે અને ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. સરકાર પાસે ક્યાંક મદદની આશા છે તેવું ખેડૂતો જે છે આશા રાખી રહ્યા છે. બિલકુલ હાર્દિક આભાર આપનો જોડાવા માટે, જાણકારી આપવા માટે. તો આ છે ન્યારા ગામના ખેડૂતો પોતાના મગફળીનો પાક કાઢવા મજબૂર બન્યા છે. જે વરસાદ તેમને જોઈતો હતો તેવો વરસાદ નથી પડ્યો ને તેથી જ ક્યાંક મોંઘા ભાવના તેમના જે બિયારણ છે તે પણ ક્યાંક ફેલ ગયા હોય તેવું કહી શકાય. વડોદરાના સંગમ 4 રસ્તા પાસે મારામારીની ઘટના. ત્રિવેણી સોસાયટીમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હતું. જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી, જેના દ્રશ્યો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયો સામે આવતા પોલીસ એક્શનમાં આવી અને પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ તેજ કરી છે. તો વડોદરાનો આ વિડીયો છે જેના આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો. 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હતું અને સામસામે મારામારી કરવામાં આવી હતી. જો કે આ વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે અને પોલીસે આ વિડીયોને લઈને તપાસ પણ તેજ કરી છે. વડોદરાના વડસરમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. નજીવી બાબતે રિક્ષા ચાલક સાથે મારામારી કરવામાં આવી. તીક્ષ્ણ હથિયાર વડે રિક્ષા ચાલક પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ ચાલુ કરી છે. તો વડોદરાની આ ઘટના છે જેમાં એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો. વડોદરાના વડસરની આ ઘટના છે જેમાં નજીવી બાબતે રિક્ષા ચાલક સાથે મારામારી કરવામાં આવી હતી અને હથિયાર વડે તેની પર હુમલો કરવામાં આવ્યો. જો કે આ રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને શોધખોળ ચાલુ કરી છે. વડોદરાના માંજલપુરમાં આધેડ પર જીવલેણ હુમલો. જીઆઈડીસી શાક માર્કેટ પાસે આ ચકચારી ઘટના બની. શાકભાજીની લારી ધારકે ખૂની હુમલો કર્યો. આ ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલા આધેડને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત આધેડને 15 થી વધુ ટાંકા આવ્યા. શાક માર્કેટ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. હુમલાખોર લારી ધારક સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો. માંજલપુરમાં આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એક લારી ધારક દ્વારા આ આધેડ પર હુમલો કરવામાં આવ્યો. આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે હાથમાં જે તીક્ષ્ણ હથિયાર વડે તેણે હુમલો કર્યો છે અને આધેડ જે રીતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને 15 જેટલા ટાંકા આવ્યા છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરી છે. અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે બબાલ. રિક્ષા ચાલકે પોલીસ સાથે ઘર્ષણ કર્યું. રેડ સિગ્નલ ક્રોસ કરતા પોલીસે ચાલકને રોક્યો હતો. ટીઆરપી જવાનનો હાથ અડી જતા રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષા ચાલકે ઉશ્કેરાઈને પોલીસ સાથે મારામારી કરી દીધી. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. તો આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે કે રિક્ષા ચાલક દ્વારા પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો. ટીઆરપી જવાન પર પણ હુમલો કરવામાં આવ્યો. જો કે પોલીસે આ રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે અને ગુનો નોંધ્યો છે. સુરત જેવી ઘટના અમદાવાદમાં બની. ભૂતિયા ડેમોલિશનની ઘટના અમદાવાદમાં પણ બની છે. એએમસીના નામે કોઈ ડેમોલિશન કરી ગયું. નાના ચિલોડામાં ખાનગી જગ્યા પર ડેમોલિશન કરવામાં આવ્યું. વિડીયોમાં એક વ્યક્તિ નજરે ચડ્યો કે અમે એએમસીમાંથી છીએ. બાઉન્સરના દાવા પ્રમાણે ડેમોલિશન એએમસીએ કર્યું છે. एक्चुअली हमारी दुकान છે કે અહીંયા રોડના આગળ સુધી હતી, બરોબર છે. અમને હાઈવે વાળાએ જે હતા નેશનલ હાઈવે વાળાએ અમને કીધું હતું કે
આટલે સુધી રોડ આવે છે એના પછીની જગ્યા તમારી છે, તો ત્યાં સુધી અમને જગ્યા ક્લિયર કરીને આપો. તો અમે એમને ક્લિયર કરીને અમારું પાછળ કામગીરી ચાલુ હતી અને અમારો ગલ્લો અને ગેરેજ ચાલુ હતું. બરોબર છે. અમે રાત્રે ઘરે ગયા હતા, રાત સુધી બધું કમ્પ્લીટ જ હતું, પણ સવારે જ્યારે આવ્યા ત્યારે અમે અહીંયા જોયું કે ભાઈ અમારું સામાન બધું પાછળના પ્લોટમાં મૂકેલું છે, અમારું લાઇટ બિલ મીટર બધું તોડીને એ લોકોએ એ કર્યું હતું અને સામાન પણ અડધાથી વધારે ગાયબ છે. તો એએમસીની ટીપી કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. આ કામગીરી કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવી તેવું તેમણે કહ્યું છે. કોર્પોરેશનના કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ નથી થયો. કોર્પોરેશનના કોઈ અધિકારીઓ પણ આ કામગીરીમાં સામેલ નથી. ખાનગી એજન્સી સામે એએમસી કડક પગલાં લેશે. 3 દુકાન હતી જે જીઆઈડીસીના પ્લોટ હતા. સુરત જેવી ઘટના હવે અમદાવાદમાં બની રહી છે, તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાનું જે એસ્ટેટ વિભાગ છે દોડતું થયું છે. નાના ચિલોડા ખાતે એક કોઈ કહી શકાય કે ડમી ડિમોલેશન છે તે વ્યક્તિ કરી ગયા છે અને તેનું નામ છે તે મહાનગરપાલિકા ઉપર કહ્યું છે. મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું છે. જોડે છે ટીપી કમિટીના ચેરમેન ભાગ્યેશભાઈ, નાના ચિલોડા ખાતે એક ડિમોલેશનની વાત આવી રહી છે. કહેવાય રહ્યું છે, વિડીયોમાં એ દાવો થઈ રહ્યો છે, સિક્યોર એજન્સી દાવો કરી રહી છે કે આ ડિમોલેશન અમે એએમસીએ કર્યું છે. શું ખરેખર એએમસીએ ડિમોલેશન કર્યું છે? જે નાના ચિલોડા ટોયોટાના શોરૂમની સામે કોઈ જીઆરડીસીનો પ્લોટ હતો, તેમાં 3 દુકાનોનું ડિમોલેશન થયું છે અને એમાં વિડીયોમાં એવું જાણવા મળે છે કે કોર્પોરેશન દ્વારા ડિમોલેશન થયું છે, પણ હકીકતમાં એવું છે કે કોઈ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન થયું નથી. અમારા એસ્ટેટ સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.